કાકા સાહેબ કાલેલકરની એક સરસ મજાની નાની વાર્તા। એક મૂર્તિકારે 3 પૂતળી બનાવી। એક પૂતળી કપૂરની બનાવી, એક ફૂલની બનાવી અને એક મીણની બનાવી। આ પૂતળીઓને શિયાળાનો સમય હતો એટલે એમને થયું કે આપણે થોડી ગરમાહટ મેળવવા તડકામાં જઈએ, અગ્નિ પાસે જઈએ। અને આ ત્રણેય મૂર્તિઓ અગ્નિ પાસે જાય છે તો તમને સમજાઈ જ ગયું હશે કે એમની હાલત શું થશે। કપૂરની મૂર્તિ જેવી અગ્નિના સંપર્કમાં આવે છે એવી એ બળીને ખાક થઈ જાય છે અને ફૂલો વાળી મૂર્તિ જે છે એ કરમાઈ જાય છે અને મીણ વાળી મૂર્તિ જે છે એ ઓગળી જાય છે। ફરી એ માણસે 3 મૂર્તિ બનાવી। એક મૂર્તિ બધા ચિત્રા ભેગા કરીને બનાવી, એક મૂર્તિ લાકડાની બનાવી અને એક મૂર્તિ પથ્થરની બનાવી। આ ત્રણેય મૂર્તિઓને નદીમાં નાવા જવાની ઈચ્છા થાય છે। ત્રણેય મૂર્તિ નદીમાં નાવા જાય છે અને જેવી પથ્થરની મૂર્તિ નદીમાં જાય છે એવી ડૂબી જાય છે અને ચિત્રાની મૂર્તિ અંદર ભીંજાઈ જાય છે અને એ પણ ડૂબવા લાગે છે, પણ લાકડાની મૂર્તિ તરી જાય છે, એના ઉપર કોઈ અસર થતી નથી। ફરી આ મૂર્તિકાર બીજી 3 મૂર્તિ બનાવે છે। એક એણે માટીની મૂર્તિ બનાવી, એક લોઢાની મૂર્તિ બનાવી અને એક લોટની મૂર્તિ બનાવી। આ ત્રણેય મૂર્તિઓને નદીમાં નાહવાની ઈચ્છા થાય છે અને આ ત્રણેય મૂર્તિઓ નદીમાં નાહવા જાય છે। માટીની મૂર્તિ પાણીમાં ભીંજાઈ જાય છે અને એ પણ ડૂબી જાય છે, વહી જાય છે। લોઢાની મૂર્તિ પણ પાણીમાં ડૂબી જાય છે અને લોટની મૂર્તિઓને માછલીઓ ખાઈ જાય છે। આની અંદર જેટલા પ્રકારની મૂર્તિ બનાવી, કેટલીક વહી જાય છે, કેટલીક ઓગળી જાય છે તો કેટલીક બળી જાય છે। આ વાર્તા પરથી આપણને 2 વાત સમજાય છે કે આપણે જો વિપરીત પરિસ્થિતિમાં જઈશું તો આપણને નુકસાન જ થવાનું છે, દુઃખનું પણ આવું છે। આપણી પ્રકૃતિ સુખની છે અને આપણને જો વિપરીત જઈશું તો આપણને દુઃખ જ પ્રાપ્ત થવાનું છે। એટલે આપણે વિચારવું જોઈએ કે આપણે શું કરવું જોઈએ। અને આ વાર્તા પરથી જો આપણે સોનાની મૂર્તિ બનાવીએ તો સોનાની મૂર્તિ અગ્નિ પાસે જશે તો એ વધારે ચળકાટ કરશે, કેમ કે એ સુવર્ણ કુંદન જેવી બની જશે। અને આ મૂર્તિ જો પાણીમાં ડૂબી જાય ને તો એ ડૂબી તો જશે પાણીમાં, પણ વર્ષો સુધી એને કોઈ કાટ લાગવાનો નથી। એટલે આ બધી જે વાતો છે એ દુઃખમાંથી બહાર નીકળવાના રસ્તા છે। અને હા, દુઃખના તમે એવા કલાકાર થઈ જાઓ કે દુઃખ પણ તમને સ્વરૂપવાન લાગે।